છે તો અમને કઈ એનાથી વાંધો નથી, પણ સાથે સાથે અહીંયા રહેવાવાળા લોકો છે, 1-1 રૂપિયાની કમાણી કરી અને ઘર બાંધ્યું, અને એ લોકો અહીંયા રહે છે, એ લોકોના ઢોર છે અને બહુ નાના છે, પણ સરકાર થોડું એમની સામે જોવે અને અમને મદદ કરે કે એટલીસ્ટ માના ચરણોમાંથી અમને એમને એમ ધગેડી ન નાખે કે જ્યાં અહીંયા લોકોને આપણે બારથી વિદેશથી બોલાવીએ છીએ, સ્વર્ણ કલશ સ્થાપીએ છીએ અને અહીંયાથી જ તમે માના બાલુડાને એમને એમ તમે ધગેડી નાખો તો એ કઈ સારી વાત ન કહેવાય। અમે કલેક્ટરમાં અરજીઓ આપી, પ્રાંતમાં અરજીઓ આપી, મુખ્યમંત્રી અરજીઓ આપી, છતાં બી કોઈ અમારો હાથ પકડવા, આ વાત સાંભળવા તૈયાર ના હોવાથી આજે કમસે કમ 2 મહિનાથી દોડીએ છીએ, પણ સરકારમાં કોઈનું પાણી હલતું નથી। મારા જગત અમારા રસ્તા બનતા, રોડ બનતા, જે પણ કામ થતું હોય એ વિકાસ માટે અમે બંધાયેલા છીએ, ખુશી છીએ, કારણ કે અમે ભલા પડતા જગતમાં વિકાસના અમે આડા નહીં મળતા, પણ અમારે વર્ષોથી રહીએ, અમારે જવું ક્યાં? સરકારને અમારે એક જ વિનંતી છે કે અમારે સાંભળો કોઈ પણ વિકલ્પ ને